ધોરણ 9 ઇંગ્લિશ સબ્જેક્ટ. આપણે અત્યાર સુધીમાં 7 યુનિટ ભણી ગયા. છેલ્લું યુનિટ બહુ રસપ્રદ હતું, જેમાં તમારા મનની મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવું, એમાંથી અમુક તમને પણ પ્રશ્નોના જવાબ મળ્યા હશે. હવે આજે આપણે નવું યુનિટ શીખવાનું, યુનિટ 8મું, જેનું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ. પાયલટ કોને કહેવાય? પહેલા તો જે વિમાન ચલાવતા હોય એને કહેવાય પાયલટ. ધારો કે કોઈ ગાડી ચલાવવાનો બિઝનેસ કરતા હોય, 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, બસ હોય, કાર હોય, કોઈ પણ વસ્તુ, એને કહેવાય ડ્રાઈવર. એની જેમ જે વિમાન ચલાવનારા જે ડ્રાઈવર હોય ને એને કહેવાય પાયલટ. હવે અહીંયા લખ્યું છે ઇન્ડિયન ફાઇટર પાયલટ, ભારતના લડાકુ પાયલટ. લડાકુ ફાઇટર એટલે કે જે આર્મીમાં હોય ઈ લોકોની વાત છે અહીંયા. સૌથી પહેલા તો આર્મી આવશે એટલે કે બધાના મનમાં એક જુસ્સો ચડી આવશે, આજ તો બધાને કાપી જ નાખવું એમ. એની જેમ જ છે અહીંયા પણ એક સરસ મજાના કેપ્ટનની વાત કરવામાં આવી છે. આપણે આગળ ભણતા જઈશું, પણ પહેલા તો આર્મીમાં 3 પ્રકાર આવે. 3 પ્રકારની આર્મી આવે. એમાં જમીનની આર્મી આવે, જેને કહેવાય ઇન્ડિયન આર્મી. બીજા નંબરમાં આવે ઇન્ડિયન એરફોર્સ. એરફોર્સ એટલે શું? એર એટલે કે વાયુ, હવામાં, જે હવામાં આપણું રક્ષણ કરે એવા આર્મીને વાયુસેના કહેવાય. અને બીજી આવે નૌકાદળ. નૌકાદળમાં શું હોય કે જે પાણીની અંદર, સમુદ્રની અંદર આપણી રક્ષા કરે, આપણા દેશની બોર્ડરના જે દરિયા કિનારા હોય ત્યાં એ લોકોને તૈનાત કરી દીધેલા હોય. અને એ જે એને કહેવાય ઇન્ડિયન નેવી. નૌકાદળ હોય ને એને કહેવાય ઇન્ડિયન નેવી. એટલે એ ત્રણેય વસ્તુ થઈ, ત્રણેય લોકો ભેગા થઈને, 3 અલગ અલગ ટીમ ભેગી થઈને આપણો આખો દેશ જે છે એની સુરક્ષા કરે છે. અને આજે એમાંના આપણે વાયુદળના વિશે વાત કરવાના છીએ. તો હવે વાત ચાલુ કરીએ, યુનિટ ભણતા જઈએ, શીખતા જઈએ. ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. 5 o'clock 5 વાગ્યાના. કેટલા વાગ્યા હતા? 5. ક્યારે? તો કે કોલ્ડ ફેબ્રુઆરી મોર્નિંગ, સવારના વહેલા 5 વાગ્યા. પણ એ કઈ સવાર હતી? તો કે ફેબ્રુઆરી મહિનાની. હવે સ્વાભાવિક છે, ફેબ્રુઆરી મહિનામાં શિયાળો ફૂલ જોશમાં હોય, ફૂલ ઠંડીમાં હોય. આપણે કોઈ 8 વાગે તે ગાડલામાંથી બહાર ન નીકળ્યા હોઈએ, 9 વાગ્યા સુધી આપણે એમ કે ના મમ્મી બહુ ઠંડી છે, હોવા દે એમ થતું હોય. તો અહીંયા તો સવારના 5 વાગ્યામાં જે કે સુરેશ જે છે ને એ જોજો એ ઓપરેશન કરવા માટે જશે બોર્ડર ઉપર. એણે કીધું કે ફેબ્રુઆરી મહિનાની ઠંડી સવારના 5 વાગ્યે. વિંગ કમાન્ડર કે સુરેશ steps into a staff car that will take him to an airbase of Indian Western Sector. વિંગ કમાન્ડર એટલે કે જે આખી જે ટુકડી હોય એને જે કમાન્ડ કરતા હોય, એને આદેશ આપતા હોય, એને કહેવાય કમાન્ડર. એવા વિંગ કમાન્ડર, એનું નામ શું છે? KS સુરેશ. વિંગ કમાન્ડરનું નામ શું છે? KS સુરેશ. આપણા કહાનીના મેઇન પાત્ર આવ્યા KS સુરેશ. ઈ સવારના 5 વાગ્યામાં એની ગાડીમાં બેઠે છે. જો સ્ટાફ કાર, અહીંયા કીધું છે સ્ટાફ કાર. સ્ટાફની કારમાં બેઠીને ઈ કઈ બાજુ જાય છે? ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર, ઇન્ડિયાના પશ્ચિમી સેક્ટર બાજુ. વેસ્ટર્ન એટલે પશ્ચિમી, સેક્ટર એટલે વિભાગ. એરફોર્સ જે છે એરબેઝ, જો અહીંયા એરબેઝ ઓફ ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર. એર ઇન્ડિયાને જ્યાં લોકો રહેતા હોય, એર ઇન્ડિયાના જે ફાઇટરો બધા રહેતા હોય, આર્મી મેન બધા જ્યાં રહેતા હોય, એના પશ્ચિમી વિભાગમાં KS સુરેશ જે છે ને એ એની ગાડી, સ્ટાફવાળાની ગાડીમાં બેઠીને સવારના 5 વાગ્યાની ઠંડીમાં ઠોરતા ત્યાં જાય છે. જો ધ બ્લેક કાર પાસીસ થ્રુ ધ બેરેક ટાઈપ હાઉસીસ. હવે જો નવું આવ્યું, બેરેક ટાઈપ હાઉસીસ. ઈ કોને કહેવાય? સમજાવું તમને. જો આને કહેવાય બેરેક ટાઈપ હાઉસ. દેખાય છે બધાને? જો એની આજુબાજુમાં બધે તોપ લગાવેલી છે, દેખાય છે? ઇન્ડિયન એરફોર્સ, નેવી, એ બધાના મકાન અમુક અંશે આવા જ હોય, લાંબા એકદમ, કે જેથી કરીને તાત્કાલિક એના પર હુમલો થયો હોય તો એ એકથી બીજી જગ્યાએ ભાગી શકે, પોતાનું રક્ષણ કરી શકે. તો એણે એવું કીધું કે કાળી ગાડી, ધ બ્લેક કાર, કાળી ગાડી પસાર થઈ. ક્યાંથી? બેરેક ટાઈપ હાઉસીસ. મેં તમને ઘર દેખાડ્યા ને એવા ત્યાં નજીકમાં, કે ઈ જ ઘર હશે, આપણે હાલોન માની લ્યો ઈ જ ઘર હશે. એન્ડ સ્ટોપ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. એરફોર્સનું જે ગેટ હોય, વાયુસેનાનું જે દળ હોય, જ્યાં એ લોકો એની તાલીમ આપતા હોય, કે જ્યાંથી બધી કારકિર્દી ચાલુ થતી હોય, એની બધી કાર્ય બધા ચાલુ થતા હોય, એના ગેટ ઉપર આવીને ગાડી ઊભી રહી ગઈ. અ યુનિફોર્મ્ડ ગાર્ડ રિકોગ્નાઇઝિસ સુરેશ. રિકોગ્નાઇઝિસ એટલે શું થાય? એને યાદ હતો. રિકોગ્નાઇઝ એટલે યાદ રહેવું, રિકોગ્નાઇઝિસ એટલે કે એને યાદ હતા, એને ઓળખી ગયા. કોને? સુરેશને. કે એ સુરેશને એક યુનિફોર્મ પહેરેલો, ગણવેશ પહેરેલો, સરસ મજાનો
સિપાહીનો ડ્રેસ પહેરેલો જે ગાર્ડ હતો ને ત્યાં ઈ આ સુરેશને ઓળખી ગયા એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી. એકદમ વ્યવસ્થિત રીતે એને સેલ્યુટ કર્યું. જય હિન્દ સર એમ કે ને એની જેમ એને એકદમ વ્યવસ્થિત રીતે એને સેલ્યુટ કર્યું. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG ઓફ IAF સ્ક્વોડન્સ. બિહાઇન્ડ એટલે પાછળ, ગેટ એટલે દરવાજા, સ્ટેન્ડ MiG ઓફ IAF સ્ક્વોડન્સ. IAF નો મીનિંગ શું થાય? IAF નો મીનિંગ શું થાય તો કે ઇન્ડિયન એરફોર્સ એવું થાય. ઇન્ડિયન એરફોર્સ એવું થાય. અને MiG જે તમે થોડાક ટાઈમ પહેલા તમને ખ્યાલ હશે, અભિનંદન કરીને આપણા જે MiG ઓફિસર હતા, MiG 121 કેવું કંઈક હતું, બરાબર, ઈ પાકિસ્તાનમાં જતા રહ્યા હતા, પણ છેલ્લે 48 કલાકની મહેનતે આપણે એને પાછા મેળવી લીધા હતા. એમ એને ઈ જે વિમાન લઈને ગયા હતા ને એને બધા એને કહેવાય MiG. ઈચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર. અલગ અલગ કમાન્ડરની અંદર અલગ અલગ સ્ક્વોડન્સ. સ્ક્વોડન્સ એટલે શું આવે? ટુકડી. એક આરે જે ઝાઝા બધા સૈનિકો બધા ભેગા થયા હોય ને એની ટુકડીને શું કહેવાય? સ્ક્વોડન્સ એમ કહેવાય એને. કે અલગ અલગ કમાન્ડર ના હાથ હેઠળ અલગ અલગ ટુકડીઓ આપવામાં આવી હતી. હવે કે સુરેશના હાથમાં શું આવ્યું હતું? તો પહેલા તો એમ કે છે કે સુરેશ કોલ્ડ એઝ કુકી. કે સુરેશનું ત્યાં નામ શું હતું? કુકી. કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન. 321 નંબરની જે ટુકડી હતી ને એનું કમાન્ડ કોણ કરતા હતા? કે સુરેશ. એટ 5:20 AM સવારના 5:20 કુકી ઇઝ ઇન ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટલે શું? જ્યાં ફ્લાઇટ એટલે તો ઉડ્ડયન, પ્લાનિંગ એટલે કે આયોજન, ઉડ્ડયન આયોજન રૂમ એવું આપણે ગુજરાતી કરી શકીએ, પણ ઈ તમારા લોકોના સમજવા માટે ખૂબ અઘરું કહેવાય. હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું કે જે આપણે હવાઈ હુમલો કરવો હોય એની માટે જે પહેલા પ્લાનિંગ કરો, કોઈ પણ વસ્તુ જે છે એ પ્લાનિંગથી જ થાય. તમારે ભણવું છે આગળ તો તમારું કંઈક ગોલ હશે, કંઈક અચીવ હશે, એના સુધી પહોંચવા માટે તમે પણ કંઈક પ્લાનિંગ કરેલું હશે કે હું 10th એક્ઝામ દઈશ, પછી ડિપ્લોમા કરીશ, કે સાયન્સ લઈશ, આર્ટ્સ લઈશ, કોમર્સ લઈશ, જે કંઈ પણ હોય. એમ અહીંયા પણ એને એક હુમલો કરવાનો હતો, એના માટેનું જે પ્લાનિંગ હતું ને એના રૂમમાં એ પહોંચ્યા. ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. એ ત્યાં એના રૂમમાં પહોંચ્યા. ધેર આર મેપ્સ. ત્યાં નકશાઓ હતા. એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ. જો હવે આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ કોને કહેવાય? અલગ અલગ સ્થળ દર્શાવતા જે ચાર્ટ હોય, ચાર્ટ દોરેલા હોય કે આ સ્થળે આ વસ્તુ છે, આ સ્થળનું નામ આ છે, એ જે સ્થળ દર્શાવતા જે ચાર્ટ હોય ને એને ઇંગ્લિશમાં કહેવાય આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ. ત્યાં એ નકશાઓ અને આઈડેન્ટિફિકેશન ચાર્ટ જે હતા ને એ વોલ્સ એટલે કે દિવાલ ઉપર રાખ્યા હતા. ત્યાં આગળ લટકાડીને રાખ્યા હશે કે એને આસાનીથી ત્યાં બધી માહિતી ત્યાંને ત્યાં જ મળી જાય. ટુડેઝ ઓર્ડર ફોર કુકી ઇઝ. આજનો ઓર્ડર કુકી માટે શું હતો? ઈ કે છે એન એર સ્ટ્રાઇક એટ બાટલા, પંજાબ એટ 7 AM. સવારના 7 વાગે પંજાબના બાટલા ગામ ઉપર હવાઈ હુમલો. એર સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એટલે હુમલો, એર સ્ટ્રાઇક એટલે હવાઈ હુમલો કરવાનો હતો. આજનો જે એનો ટાસ્ક હતો એ શું હતો કે પંજાબના બાટલા ગામ ઉપર સવારે 7 વાગે હવાઈ હુમલો કરવાનો છે. એ સ્ટ્રાઇક તો તમે બધાએ પિક્ચર જોયેલા જ હશે. બહુ સરસ એવા પિક્ચર અત્યારના આપણે બોલિવૂડમાં જોવા મળી જ જાય છે કે એર સ્ટ્રાઇક કઈ રીતે નરેન્દ્ર મોદીએ એના ઉપર આખું મૂવી બન્યું હતું. એના રિલેટેડ તમે સમજી શકશો, અને ન જોયું હોય તો જોઈ લેજો. હી વિલ એટલે કે જે કે સુરેશ જે કુકી જે છે ઈ લીડ કરશે એટલે કે એનું સંચાલન કરશે. અ 2 પ્લેન ફોર્મેશન અગેન્સ્ટ કે ગોઠવણીમાં. ફોર્મેશન એટલે ગોઠવણીમાં 2 પ્લેનની સાથે 2 પ્લેનની ગોઠવણીમાં કોની સામે ઈ લડશે તો કે અગેન્સ્ટ એનિમી. દુશ્મનોની અગેન્સ્ટ એટલે કે ની સામે, એનિમી એટલે કે દુશ્મનો. કયા દુશ્મનો તો કે 17th આર્મર્ડ બ્રિગેડ ઓફ અ હોસ્ટાઇલ કન્ટ્રી. દુશ્મન દેશના 17માં આર્મર બ્રિગેડની સામે ઈ 2 વિમાનના સંચાલનની સાથે હુમલો કરશે. સમજાણું? ન સમજાણું? ફરીથી કહી દઉં. 17માં આર્મર બ્રિગેડ દુશ્મન દેશના સામે એની સામે લડવાનું છે, પણ કઈ રીતના તો કે 2 પ્લેનની ગોઠવણી કરીને એની સાથે પ્લાનિંગ કરીને કે સુરેશ જે છે કુકી જે છે એ એની સામે લડશે. સમજાઈ ગયું ને? સરસ મજાનું. હવે પછી કીધું છે ધીઝ મિશન ઇઝ અસાઇન્ડ
બાય કમાન્ડર હેડક્વાર્ટર્સ. એને આ મિશનમાં જવા માટેનો એને ઓર્ડર ક્યાંથી આવ્યો હતો? તો કે અસાઇન્ડ બાય હેડક્વાર્ટર્સ. ત્યાંથી એને હેડક્વાર્ટરમાંથી એ લોકોનો જે કમાન્ડ આપવાનો જે હેડક્વાર્ટર હોય, લશ્કરી વડા મથક હોય, એને ત્યાંથી એને મિશન આપવામાં આવ્યું હતું. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ્ડ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. બે એઝની વચ્ચે કોઈ શબ્દ આવે એટલે કે જેટલું બને એટલું વધુ, એવો મિનિંગ થાય. હવે જો અહીંયા એમ શું કીધું છે કે વોર ટાઈમ કન્ડિશન, એટલે કે વોર એટલે કે યુદ્ધ, યુદ્ધના સમયની જે કન્ડિશન જે છે, એની જે પરિસ્થિતિ જે કાંઈ પણ છે એને લગતા, યુદ્ધકાલીન જે કાંઈ પરિસ્થિતિ હોય એને લગતી જે પ્રેક્ટિસ કરવામાં આવે છે એ કઈ રીતના કે જેટલી વાસ્તવિક રીતે યુદ્ધમાં થતી હોય ને એની જેમ જ ટ્રેનિંગ આપવામાં આવે. હજુ ક્લિયરલી સમજાવવું કે આજે તમારે એક્ઝામ દેવાની છે, બરાબર છે? હું તમને સિમ્પલ એક્ઝામ્પલ સાથે જ સમજાવીશ કે આજે તમારે એક્ઝામ દેવાની છે એવું સમજીને તમે પેપર લઈને બેઠી જાઓ. ભલે તમે એક્ઝામમાં નથી, હું ઉદાહરણ તરીકે સમજાવું છું, તમે એક્ઝામમાં નથી પણ તમે ઘરે પ્રેક્ટિસ કરો છો પેપર લખવાની, તો તમે બુક, પેન, પેપર બધું લઈને બેઠી જાઓ છો, પણ એની બાજુમાં તમારે કોઈ મટીરિયલ લઈને નહીં બેઠવાનું. તમે તમારી સ્પીડ વધે એની માટે પણ તમારે રાઇટિંગમાં કરશો તો એની માટે પણ વધશે. એમ એવી જ રીતે આ લોકો જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ને કે જે એમ લાગે ને કે જાણે પોતે યુદ્ધમાં જ છે ને સામેવાળો દુશ્મન જ છે એમ સમજીને એ પ્રેક્ટિસ કરતા હોય ને, એટલી વધુ કે જેટલું વાસ્તવિક બને એટલું શક્ય હોય એટલું વધુ એ પ્રેક્ટિસ એણે આ યુદ્ધકાલીન પરિસ્થિતિનો એણે પ્રેક્ટિસ કરી લીધી છે. ઓન ધીસ ડે કુકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. રિસ્ક તો બધે આવવાનું જ છે. રિસ્ક વગર તમને જીત ન મળે. રિસ્ક એટલે શું? જોખમ, પ્રોબ્લેમ્સ, મુશ્કેલીઓ, જે કંઈ પણ આગળ રસ્તામાં એને આવવાની છે, જે કંઈ જોખમો એને આવવાના છે એની વિશે વિચારવા માટે કુકી જે છે ને એ ચિંતાતુર. આ દિવસે કુકી જે છે ને એ જોખમ બધા જગ્યાએ હોય. કોઈને જીવનું જોખમ હોય, કોઈને પૈસાનું જોખમ હોય, કોઈને સંબંધોનું જોખમ હોય, બધી જગ્યાએ જોખમ તો હોવાના જ છે. એમાં જે કુકી જે છે એને ટાસ્ક આપવામાં આવ્યો છે, બાટલા ગામ ઉપર એને હવાઈ હુમલો કરવાનો છે, તો એ એના જોખમો વિશે ચિંતા કરે છે કે આમાં આ જોખમ છે તો એની સામે કેમ લડવું, એની ચિંતા કરે છે અને એની વિશે વિચારે છે કે કેમ પાર પાડશે આ પરિસ્થિતિને. એમ હી કોલ્સ ધ મેટ્રોલોજીકલ ઓફિસર. મેટિયોરોલોજીકલ એમ નહીં વાંચવાનું, મેટ્રોલોજીકલ એટલે શું કહેવાય? જેમ તમે ડોક્ટર પાસે જાઓ તો કોઈ પીડિયાટ્રિક હોય કે પછી કાનના ને એના લગતા ડોક્ટર હોય, એમાં એ જે હવામાનને લગતા જે ઓફિસર હોય ને એને કહેવાય મેટ્રોલોજીકલ. મેટિયોરોલોજીકલ એવું નહીં બોલવાનું કે હવામાન ખાતાના જે જે અધિકારી હોય ને એને ઈ બોલાવે છે ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. હવામાનનો જે રિપોર્ટ છે એ મેળવવા માટે. જો એને હવામાં હુમલો કરવાનો છે, હવાઈ હુમલો કરવાનો, બરાબર છે? તો હવે એને હવામાનનો રિપોર્ટ તો મેળવવો પડે. અત્યારે પરિસ્થિતિ શું છે? ધુમ્મસ છે? નથી. વરસાદ આવે એવું વાતાવરણ છે? નથી. તડકો કેટલા વાગે આસપાસ નીકળશે, સૂર્ય કેટલા વાગે આસપાસ નીકળશે કે જેથી પહેલા જ અમે હવાઈ હુમલો કરી દઈએ. જનરલી શિયાળામાં સવાર મોડી પડતી હોય એટલે 7 વાગ્યા આસપાસ તમને થોડું ઘણું અંધારું રહેતું હોય. જો એકદમ અંધારું હોય તો એ લોકોને પણ ન દેખાય, એટલે થોડું ઘણું અંધારું હોય ઈ આસપાસ ઈ હવાઈ હુમલો કરવાના હોય, બરાબર છે? એટલે ઈ બધો રિપોર્ટ મેળવે છે. થીક ક્લાઉડ્સ એટ 550 મીટર્સ. થીક એટલે કે ગાઢા, એકદમ ઘાટા વાદળો 550 મીટરના એરિયામાં. વિઝિબિલિટી 5 કિલોમીટર્સ. તમે અહીંથી 5 કિલોમીટર સુધી ચોખ્ખું જોઈ શકો એવી વિઝિબિલિટી છે, એવી દ્રષ્ટિ તમે એમ સ્પષ્ટ રીતે જોઈ શકો 5 કિલોમીટર સુધી એવું વાતાવરણ છે. અ હેઝ એટ 400 મીટર્સ. હેઝ એટલે શું? હેઝ, HAZE. હેઝ એટલે થાય ધુમ્મસ. 400 કિલોમીટરના એરિયામાં ધુમ્મસ, કે અહીંથી તમે 400 કિલોમીટર સુધી તમને ધુમ્મસ લાગશે એમ. અ હેઝ એટ 400 મીટર્સ. 400 મીટરે ધુમ્મસ છે એમ. વેસ્ટ વાઇન્ડ એટ 15 કિલોમીટર પર અવર. KPH નો મિનિંગ શું થાય? કિલોમીટર્સ પર અવર્સ. હવે એનું ગુજરાતીમાં સમજ. 1 કલાકમાં 15 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતો હોય છે એવું એને રિપોર્ટ આપ્યો. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ એટલે શું? અવરોધ. પશ્ચિમી પવન જે ફૂંકાય છે, સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. પશ્ચિમી પવન જે ફૂંકાય છે ઈ એકદમ તોફાની હવા છે, થોડી બહુ એકદમ તોફાની હવા નહીં
પણ થોડીક પશ્ચિમી જે હવા આવે, તમે જોજો શિયાળામાં તમને પશ્ચિમ તરફથી પવન લાગશે, એટલે ઈ એમ કે છે કે પશ્ચિમ તરફથી જે એકદમ ઠંડી હવા આવે છે થોડી તોફાની, વધારે નહીં. એમ આ બધું મેળવવું જરૂરી છે એને હુમલો કરવા માટે, બધી માહિતી મેળવવી. નાવ હવે માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ ઓન લોંગ વુડન ટેબલ. એક વુડન ટેબલ એટલે કે લાકડાના ટેબલ ઉપર અત્યારે હવે શું છે? પેન લખવા કરવા માટે પેન જે હોય ને ઈ, રૂલર એટલે કે માપપટ્ટી આવે ને, ફૂટપટ્ટી ન હોય ઈ, પ્રોટેક્ટર્સ એટલે કે કોણ માપકો, પછી કીધું છે કમ્પાસીસ એટલે કે હોકા યંત્ર, દિશા નક્કી કરવા માટે હોકા યંત્ર વપરાય ને ઈ યંત્ર. આ બધું એક લાકડાના ટેબલ ઉપર એની રાહ જોતું હતું. કોની રાહ જોતું હતું? કુકીની. કુકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ શેલ્ફ. એણે એક ખાનામાંથી, શેલ્ફ એટલે કે ઉપરની સાઈડ જે ખાનું હોય ને, કબાટમાં ઉપરનો જે ખાનું હોય ને શેલ્ફ, ઈ ટાઈપ કહી શકો તમે. અને ત્યાં તો કબાટ ને એવું કઈ ઓછું હોય બનતા સુધી, એટલે ત્યાં પાટિયા મારેલા હોય, કેમ જાણે આપણા જૂના ઘરમાં અભરાઈઓ હોય, ઈ ભાષામાં તમે સમજી શકો. અભરાઈ હોય ને, માળિયા કહેવાય આપણી દેશી ભાષામાં, અભરાઈ ઉપર, માળિયા ઉપર, એમ એવી રીતના ત્યાં ઉપર એક શેલ્ફ હતું ને, એમાંથી કુકીએ મેપ લીધો. એન્ડ ચોક્સ આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન. ઈ બધું લઈને ઈ વિમાનને કઈ બાજુ લઈ જવાનો છે, એની ગતિ કઈ હોવી જોઈએ, એનો રસ્તો કયો હોવો જોઈએ, એની સ્પીડ શું હોવી જોઈએ, ઈ બધું નક્કી કરે છે. જોયું બધું પ્લાનિંગ કેવું સરસ કરે છે કે પેલા મેપમાં જોવે છે, મેપમાં પછી નકશો દોરશે કે અહીંથી આપણે આમ હુમલો કરવો છે. એને પેલા વેધર રિપોર્ટ મેળવી લીધો, એટલે કે કયા ટાઈમે કઈ બાજુથી કેવો પવન ફૂંકાતો હોય ઈ પણ એને ખ્યાલ આવી ગયો કે હું આ ટાઈમે આ બાજુથી ગોળી મારીશ તો એટલી સ્પીડમાં જશે, કે આ બાજુથી આમ કરીશ તો એટલી ઓલું થશે. એમ એવી રીતનું બધું પ્લાનિંગ કરે છે એ બધું એમ. અને એને ચોક ને એવું બધું લઈને એને રસ્તો, આમ માર્ગ કયા, ઓલી બાજુ જાવું, આ બાજુ જાવું, એમ એ બધું માર્ગદર્શિત કરતા જાય છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન્ડ. માત્ર 1 જ કલાકમાં આખું મિશન જે છે એ પ્લાન થઈ ગયું, પ્લાન ઘડાઈ ગયો. અહીંથી અહીંયા કોઈકને આમ મુંડાડી દેવાના, અહીંથી અહીંયા મિસાઇલ ફેંકવાની, એવું બધું. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ. હવે એ બીજા રૂમમાં જાય છે. એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. ડિસ્કસ કરે છે, ચર્ચા વિચારણા કરે છે. કોની સાથે? તો કે ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. જો AEIOU એટલા શબ્દો આવે ને, આપણે ગ્રામરમાં ડીપમાં જઈશું ત્યારે હું તમને ડીપલી સમજાવીશ, પણ અહીંયા એન કેમ લાગ્યો છે એનો સિમ્પલ મિનિંગ છે કે એ છે ને, એ થી શરૂ થતા શબ્દો હોય ને ઈ સ્વરમાં આવે. AEIOU ઈ સ્વરમાં આવે, એટલે એની આગળ AN લાગે. એટલે અહીંયા એવું કીધું છે કે ઈ ચર્ચા કરવા લાગ્યો. કોની સાથે? તો કે જે ટાર્ગેટ સુધી પહોંચવું હતું એની માટે ઈ જે ઓફિસર હતા એની સાથે ચર્ચા કરવા લાગ્યો કે આપણે આપણા લક્ષ્યની ચર્ચા જે કરતા હોઈએ એની માટેની એમ. સ્ક્વોડ્રન્સ લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. જો જે બીજા આર્મી ઓફિસર ત્યાં હતા જેની આરે ચર્ચા કરતા હતા, ઈ કોણ હતા? તો કે બંડલ ત્યાગી. કે માને કે સુરેશને શોર્ટ ફોર્મ આપી દીધું કુકી, એમ આ ત્યાગી જે છે એને પણ એને બંડલ એવું નામ આપી દીધું હોય. ત્યાં જોજો બધાના શોર્ટ ફોર્મ હોય કે જેથી કરીને દુશ્મન જે છે ને ઈ સતર્ક ન થઈ જાય અને એની સાચી ઓળખ મેળવી ન શકે જલ્દીથી. એમ હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ. આ મુસાફરી દરમિયાન, આ ટ્રીપ દરમિયાન ઈ કુકીના તે લીડર હતા. લીડર કોણ હતા? બંડલ ત્યાગી. ઈ અત્યારે હાજર છે અને ઈ કુકીના તે વિંગમેન હતા. ડ્યુરિંગ ધીઝ એક્સરસાઇઝ, આ કામકાજ દરમિયાન, રેન્ક્સ મીન્સ નથિંગ. રેન્ક એટલે કે હોદ્દો, જેની પોસ્ટ હોય છે ઈ કઈ મહત્વની વાત નથી. એમ ઘણાને હોય ને, હું તો મેડિકલ ઓફિસર છું, હું તો ડોક્ટર છું, તો પોલીસમાં આ પોસ્ટ ઉપર છું. જ્યારે તમે આર્મીમાં હોવ ને ત્યારે તમારી માટે પોસ્ટ મહત્વની નથી. તમારી માટે કઈ મહત્વનું છે તો ઈ છે માત્ર ને માત્ર દેશ. અને આને તો લડત કરવા જવાની છે, લડાઈ કરવા જવાની છે, તો સૌથી પહેલા એની માટે દેશ જ આવે. એટલે એમ જ કે છે કે આ કામકાજ દરમિયાન આ હુમલાની જે પ્લાનિંગ ને એ બધું આવે છે, અહીંયા ઈ ટાઈમે કોઈ નાનું પોસ્ટ નથી, કોઈ મોટી પોસ્ટ વાળા નથી, બધા સેમ છે. માત્ર એક સૈનિક છે, દેશ માટે લડવા વાળા સૈનિક. ત્યાં પોસ્ટ કોઈ માયને નથી રહેતી. ઓનલી 20 મિનિટ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. એન્જિન એટલે તો તમને બધાને ખ્યાલ જ હશે, મારે સમજાવવાની જરૂર જ નથી કોઈને. ગાડીમાં જેનાથી ચાલે એન્જિનથી, એન્જિન કહેવાય. ઈ ચાલુ કરવાના 20 મિનિટ બાકી હતી. લેફ્ટ એટલે કે 20 મિનિટ બાકી હતી. કુકી ગ્રેબ્સ હેલ્મેટ. ગ્રેબ્સ એટલે લઈ લે છે. શું શું લઈ લે છે? હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ લીડ સેટ એન્ડ વોક્સ ટુ ધ
સર્વિસિંગ સ્ટેશન. બધી વસ્તુ લઈ લે છે એની યારે, માથામાં પહેરવાનું હેલ્મેટ, પોતાનું ઓક્સિજન માસ્ક, લીડ સેટ જે ત્યાં એને પહેરવાનો હોય એ, અને સર્વિસિંગ સ્ટેશન તરફ ચાલતો થાય છે. જો કોઈ પણ જગ્યાએ તમારે લડાઈમાં જવાનું હોય એ પહેલા વિમાનની સર્વિસ થાય, એટલે એ સર્વિસિંગ સ્ટેશન ઉપર હોય. કેમ કે લડાઈ દરમિયાન જો કાંઈ ખોડ ખાપણ સામે આવે ને એના થકી આપણે હારી જઈએ, એના કરતાં એ લોકો પહેલાં જ તે સર્વિસિંગ સ્ટેશન જ્યાં હોય ત્યાં આગળ વિમાનની મરમ્મત કરતા હોય, ચેક કરતા હોય, ફ્યુલ ને એવું બધું છે કે નહીં, ન હોય કે કાંઈ ખમી હોય તો એને દૂર કરતા હોય. એટલે લડાઈ દરમિયાન, લડાઈ પહેલાં જે સર્વિસિંગ સ્ટેશનમાં જ્યાં એનું પ્લેન પડ્યું હતું એ એની બાજુ આ બધી વસ્તુઓ લઈને ચાલતો થયો. There he examines forms certifying that every part in the plane has been checked. જો ત્યાં આગળ એને પરીક્ષણ, જે વિમાનને ચેક કર્યું હોય એના જે કાગળિયા હોય ને, એક્ઝામિન્સ ફોર્મ એને કહેવાય. એના જે પ્રમાણપત્ર હોય કે બ્રેક તો કે છે, ફ્યુલ તો કે છે, એમાં ઘણી બધી એવી જે જરૂરિયાતની જે વસ્તુ હોય ને એ બધું જે ચેક કરીને એના જે પેપર બનાવવામાં આવે ને એ પેપર ચેક કરતો હતો, પેપર જોતો હતો. he walks around the plane to check the leaks, loose panels and pins. પછી ફરતો, વિમાનની ફરતો, પ્લેનની ફરતો ચાલવા લાગ્યો અને એને ચેક કર્યું કે ક્યાંય લીક તો નથી ને. કેમ કે હવાના પ્રેશરમાં જો એક કાણું પણ થઈ ગયું હોય તમારા વિમાનમાં તો એના થકી તમને ઘણું મોટું નુકસાન સહન કરવું પડે. એટલે એ ચેક કરે છે કે ક્યાંક લીક તો નથી ને, કે પછી કોઈ પેનલ લૂઝ તો નથી પડી ને, કે પછી કોઈ પિન ઢીલી ઢાલી કે એવું કાંઈ તો છે નહીં ને, અંદર કાંઈ બીજું કાંઈ વધારાની વસ્તુ કે જે મને નુકસાન પહોંચાડી શકે, નકામી વસ્તુ, એવું તો કાંઈ અંદર નથી રહી ગયું ને. એ બધું એ ચેક કરે છે. There are none. ત્યાં એવું કોઈ પણ વસ્તુ નહોતી. So he climbs into his સીટ, એટલે એની સીટ ઉપર ચડી ગયો. ક્લાઇમ્બ એટલે ચડી ગયો. એની જે બેઠક ખુરશી હતી એના ઉપર જઈને બેઠી ગયો. કનેક્ટ્સ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. સૌથી પહેલા એને શું કામ કર્યું? ઓક્સિજન સપ્લાય આપતું જે માસ્ક હોય ને એ એને કનેક્ટ કર્યું, એને પહેરી લીધું અને રેડિયોની સાથે કનેક્ટ થઈ ગયું. જો ત્યાં કોઈ દેશી ગીત, ભાંગડા ગીત, બોલિવૂડ ગીત ગાતા રેડિયો ન હોય, ત્યાં એની માહિતી એના જે હેડક્વાર્ટર હોય એની સાથે વાત કરતા જે રેડિયો હોય ને એ રેડિયોના સંપર્કમાં અહીં આવે અને એ રેડિયો એને સતત ચાલુ જ રાખવાનો હોય કે જેથી કરીને વિમાન જે છે એ સરહદની બહાર જાય તો પણ રેડિયોમાં ખબર પડી જાય, એ રેડિયોમાં તાત્કાલિક મદદ માંગી શકે. એની માટે એણે સૌથી પહેલાં એણે બે જ કામ કરવાના હોય કે પહેલાં તો ઓક્સિજન માસ્ક પોતાની સુરક્ષા માટે પહેરવાનો હોય, પછી રેડિયો ચાલુ કરીને એની સાથે કનેક્ટ થવાનું હોય. નેક્સ્ટ હી પુલ્સ આઉટ અ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ. પુલ્સ આઉટ એટલે ખેંચી લેવું. એને એક સેફ્ટી પિન જે હતી આપણે સાડીમાં ડ્રેસમાં નાખીએ એ સેફ્ટી પિન નહીં, વિમાનની સેફ્ટી પિન અલગ હોય, ઈ કાઢે પછી જ વિમાન એને ચાલુ કરી શકે એવી પરમિશન હોય. તમે કેમ ગાડીમાં સપોઝ બેઠો તો સૌથી પહેલા તમે સેફ્ટી બેલ્ટ પહેરશો, એમાં અહીંયા સેફ્ટી પિન હોય ને એ એને કાઢવાની હોય. એન્ડ ધેન ઈ પછી બીકમ્સ લાઈવ. હવે ઈ જવા માટે, યુદ્ધ લડવા માટે તૈયાર હતો એમ કીધું એણે. ઈ લાઈવ થઈ ગયો. તમે ન જોતા ઘણી વાર બધા લાઈવ હોય કે ઈ એકદમ તૈયારીમાં ઊભા હોય એમ, એવી રીતના. ઇફ હી પુલ્સ ધ કોડ. કોડ એટલે કે એમાં એક એવી જાતની દોરી હોય કે જે ખેંચે તો શું થાય? ધ સીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન અ સેકન્ડ. એક સેકન્ડની અંદર, એક સેકન્ડ કરતાં પણ ઓછા સમયની અંદર ઈ જે એની સીટ હોય ને, જો એની પાસે એક દોરો હોય, જો એ દોરો ઈ ચેક કરી લે, બરાબર, જો એ દોરો ઈ ખેંચી લે તો જે એની સીટ જે છે ને એ પેરાશૂટની સાથે રોકેટથી 200 મીટર દૂર ઈ પેરાશૂટ એને એક સેકન્ડની અંદર લઈને ઉડી જશે. ઈ શેના માટે હોય કે તમારે યુદ્ધ દરમિયાન વિમાન જો સળગી ગયું હોય, બરાબર છે, તો તમે એ દોરી ખેંચો એટલે તરત જ તમે વિમાનથી સીટ સહિત નોખા થઈ જાવ અને એ પેરાશૂટ જે છે ને એ એક સેકન્ડની કરતાં પણ ઓછા સમયમાં, એટલે મતલબ ગણી લો ને કે અડધા સેકન્ડની અંદર તો તમે એકદમ ફટાફટ વિમાનથી દૂર થઈ જાઓ. એ તમને પેરાશૂટ ત્યાંથી નીકાળી દે એટલે તમે તમારો સુરક્ષિત બચાવ કરી શકો. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક. કમ્પલસરી એટલે ફરજિયાતપણે જે ચેક થવાનું હોય ઈ બિફોર ટેક ઓફ, જતા પહેલા, ટેક ઓફ કરતા પહેલા જે કમ્પલસરી એને ચેક કરવાનું હોય એ શું હોય? ઇટ ઇઝ કોલ્ડ TAFFLOHP ટ્રીમ. જો આ છે ને TAFLOHP આપણે આવું કહી શકીએ, પણ આ એક એની જે સિસ્ટમ હોય ને એનું નામ છે TAFLOHP. આપણે એમ ગુજરાતીમાં કરી નાખવાનું. પછી કીધું છે કે એર પ્રેશર, વિમાનમાં હવાનું દબાણ કેવું છે. પછી કીધું છે એર બ્રેક્સ, એલરન્સ, ફ્લેપ્સ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન,
હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. જો અહીંયા પી જે છે ને સાયલેન્ટ છે, પી ને બોલાય નહીં, ન્યુમેટિક્સ કહેવાય. પોયુનુમેટિક્સ એમ નો કહેવાય, ન્યુમેટિક્સ એમ નો કહેવાય, ન્યુમેટિક્સ એવું કહેવાય. હવે આ બધી જ વસ્તુ શું કહેવાય એ હું તમને સમજાવું. જો મસ્ત મજાનું ચિત્ર આવી ગયું તમારા લોકોની સામે. જો આને કહેવાય એલરન્સ, અહીં લખેલું છે. પછી આને કહેવાય ફ્લેપ, જે છે અહીંયા સ્લેટ્સ છે, ફ્લેપ્સ છે, સ્પોઇલર્સ છે ને બધું. એમ આની અંદરના બીજા થોડા ઘણા આવતા હોય, જેમ કે હાઇડ્રોલિક કે ન્યુમેટિક્સ, એ બધું અંદરની સાઈડ આવે વિમાનમાં. એ બધું જે કંઈ પણ હોય એ બધું એણે ચેક કરી લીધું, કે જે ફરજિયાતપણે ચેક કરવાનું હોય ટેક ઓફ કરતા પહેલા, એ બધું એણે ચેક કરી લીધું. જો વિમાનના અલગ અલગ પાર્ટ વિશે આપણે જોયું. હવે એની સફર ચાલુ થશે. આપણે જે એક દિવસ વિતાવવાનો છે ને પાયલટ સાથે, હવે ધીમે ધીમે સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ થશે, તમને બધાને મજા આવશે. જાણે કે આપણે જેની યારે અત્યારે ત્યાં હાજર હોઈએ એવી કલ્પના કરી શકો તમે. હવે આમાં કીધું છે નાવ હી બિગિન્સ ટુ ટેક્સી. બિગિન્સ એટલે શરૂ કરવી, ટુ ટેક્સી એટલે અહીંયા કઈ રિક્ષા લઈને ટેક્સી લઈને હાલવાનું ચાલુ કરે છે એવો મતલબ નથી, પણ કહેવાનો મતલબ એમ છે કે ઈ લોકો જેને જ્યાં હુમલો કરવા માટે જવાનું હતું એ બાજુ જવાની શરૂઆત કરી દે છે. ઓન ધ રનવે ઉપર વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ અનધર MiG-21 which is a single seater ફાઇટર પ્લેન. પેલાને કીધું હતું ને કુકીની સાથે બીજા એક ફાઇટર વિંગમેન છે. એ વિંગમેન જે છે ને એ ત્યાગી ઈ જોઈન કરે છે બીજું MiG-21 બીજું એક પ્લેન ઈ લઈ લે છે. અને ઈ પ્લેન કેવું હોય? સિંગલ સીટર, એક જ સીટ વાળું ફાઇટર પ્લેન હોય. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ, ટેક ઓફ કરવાની જે એને પરવાનગી હોય, પરમિશન હોય, ઈ રિસીવ કરી લે છે. ધ ટુ પાયલટ્સ એક્સેલરેટ ધ રનવે, બે પાયલટ જે હોય બે વિમાનના, ઈ વિમાનની જે ગતિ હોય ને ઈ વધારે છે. એક્સેલરેટ એટલે કે વિમાનની જે ગતિ હોય ને ફૂલ સ્પીડમાં જતું હોય ને એમ વેગ વધારે છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. ઈ બેનની જે વિમાનની જે પાંખો હતી, વિંગ્સ એટલે પાંખો, એની ટીપ એટલે કે અણી જે હતી ઈ એકબીજાથી અમુક સેન્ટીમીટર જ દૂર હતી. કેવું સરસ એને ટ્રેનિંગ આપ્યું છે, કેટલું નજીક સુધી પ્લેન ઉડાડી શકે. હવે આગળ જોઈએ. દે લિફ્ટ ઓફ એટ 360 kph મતલબ કિલોમીટર પ્રતિ અવર એન્ડ સૂન ક્લાઇમ્બ અપ એન્ડ ગેટ 950 kph. જ્યારે ઈ લોકો નીચેથી ઉપર જતા હતા, એ લોકોએ ચાલુ કર્યું યુદ્ધમાં જવા માટેનું, ત્યારે કેટલી સ્પીડ હતી? 360 કિલોમીટર પ્રતિ કલાક. અને જ્યારે તેઓ ઊંચે ચડી ગયા એટલે આકાશમાં જતા રહ્યા ત્યારે એની સ્પીડ હતી 950 કિલોમીટર પ્રતિ કલાક. એટલે એવું કહી શકો તમે કે એક કલાકમાં 950 કિલોમીટરનું અંતર કાપે છે. ઇટ ઇઝ 6:45 AM, સવારના 6:45 વાગ્યાનો ટાઈમ. 15 મિનિટ્સ બિફોર ધેર ટાઈમ ઓન ટાર્ગેટ, 15 મિનિટની વાર છે. એના લક્ષ્ય સુધી પહોંચવામાં 15 મિનિટની વાર છે. 6:55 AM એટલે કે સવારના. ધે રીચ ધે ફર્સ્ટ ચેક પોઈન્ટ ઓફ વિલેજ નેમ્ડ મિર્થાલ ડાઉન ઓન ધ અર્થ. સવારે 6:55 કલાકે એને પેલા તો ચેક પોઈન્ટ ગોત્યું, જ્યાંથી હુમલો કરવાનો હોય ને ચેક પોઈન્ટ, ઈ ગોત્યું બરાબર. પછી ત્યાંથી ઈ મિર્થાલ નામના ગામમાં પૃથ્વી ઉપર આવેલા. હવે બધી વસ્તુ પૃથ્વી ઉપર જ આવેલી છે, પણ અહીંયા મતલબ કહેવાનો એમ છે ખાલી કે જમીન ઉપર મિર્થાલ નામનું ગામ હતું અને ઈ બાજુ એનું કંઈક ચેક પોઈન્ટ હશે કે ઈ બાજુ એને એનું વિમાન જે છે ઈ બાજુ એને વાળી દીધું. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. કુકી એનું ટાર્ગેટ સાધવાનું બધી તૈયારીઓ કરી લીધી, એ ખાલી સમયની ગણતરી કરે છે. હવે કુકી જે હોય ને બિગિન્સ ટુ ટાઈમ એટલે સમયની ગણતરી કરે છે. ટુ હિઝ ટાર્ગેટ, એના લક્ષ્યને પહોંચવા માટે, એના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સમયની ગણતરી કુકી કરવા લાગે છે. એઝ દે રાઇઝ અપ ટુ 450 મીટર્સ, જ્યારે એ 450 મીટરની ઝડપે ઉપરની સાઈડ હતા ત્યારે ત્યાગીસ પ્લેન રોક્સ વાયલેન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. એર બમ્પ્સ એટલે શું? પેલા તો હવામાં તમને કોઈ જોરદારનો ઝટકો લાગ્યા. અત્યારે તો આપણે બધા નીચે જ છીએ, પણ તમે જોજો ઘણી વખત વાવાઝોડામાં ને આમ ને તેમને સુનામી હોય, જંગલી પવન ફૂંકાતો હોય, ઠંડો પવન ફૂંકાતો હોય, તો ઓલા લોકો એરલાઇન વાળા ના પાડી દેશે આજની ફ્લાઇટ રદ થઈ છે, કા ધુમ્મસ હશે તોય ના પાડી દેશે. કેમ કે ત્યારે પવનની વેગ હોય ને એ વધુ ઓછો થતો હોય, એટલે પવનનો વધારે વેગ લાગે તો વિમાનને ક્યાંય નાખી દે. એમ જે આ ત્યાગી જે હતો ને એ 450 મીટરની દૂરી ઉપર હતા ને ત્યારે તે એનું પ્લેન જે છે ને એ એર બમ્પ ના લીધે ઉછાળા માંડવા માંડ્યું. અ બીટ બમ્પી હિયર સેટ ત્યાગી ઓન રેડિયો. જો ત્યાગીએ રેડિયોમાં શું કીધું? હજી ઉછાળા ચાલુ જ છે, અહીંયા થોડાક ઉછાળા ખાવા પડશે એમ. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. આપણે બોમ્બ નાખીએ ને
ઈ પેલા મને લાગે છે કે આપણો બ્રેકફાસ્ટ જે છે ને એ ઉપર આવતો રહેશે, આપણે ક્યાં ને ક્યાંય નખાઈ જવું એમ. કુકી જોક્સ, કુકી આવો મજાક કર્યો. The two hunters appear far to the right as enemy planes. appear એટલે દેખાવું, far એટલે દૂરથી. દૂરથી એ લોકોને બે દુશ્મન, એનિમી એટલે દુશ્મનના પ્લેન દેખાણા. They turn away and vanish. પાછા ફરી ગયા. એના જે ઓલા હેલિકોપ્ટર કે વિમાન કે જેટ પ્લેન કે મિસાઇલ કે જે હતું ઈ બધું એને જોયું કે દુશ્મનના આગેથી પ્લેન દેખાય છે, પણ ઈ પાછા કઈ કર્યા વગર પાછા ફરી ગયા. તે પાછા વહી ગયા અને ગાયબ થઈ ગયા. એમ વેનિશ એટલે ગાયબ થઈ ગયા. There are clouds all around. અહીંયા ચારે બાજુ બધા વાદળા 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 જ છે નકરા. The earth has disappeared too. પૃથ્વી, અર્થ એટલે પૃથ્વી, જમીન. અહીંયા એવું કહેવાનું છે જમીન, આખું પૃથ્વી નહીં પણ જમીનને પણ આપણે પૃથ્વી જ કહીએ. પૃથ્વી જે હતી એ પણ ડિસઅપિયર થઈ ગઈ, એટલે કે દેખાતી બંધ થઈ ગઈ. The MiGs are fast approaching the target. MiG હતા જે બે વિમાન હતા, જલ્દીથી એના ટાર્ગેટ ઉપર પહોંચી ગયા. એપ્રોચિંગ ધ ટાર્ગેટ એટલે કે ટાર્ગેટ સુધી, એના લક્ષ્ય સુધી પહોંચી ગયા. Now both the planes dive below the clouds. હવે એના જે પ્લેન હતા ને ડાઈવ બિલો એટલે નીચે, ડાઈવ એટલે ઉડે છે. ક્યાં ઉડે છે? ક્લાઉડ ની નીચે, એટલે કે વાદળાની નીચે એના પ્લેન જે છે એ ઉડવા લાગ્યા. Their planes are flying lower. હજી ઈ વધારે ને વધારે નીચેની સાઈડ ઝૂકતા જાય છે, વધારે ને વધારે નીચેથી ઉડે એવું કોશિશ કરે છે. Cookie sees the target. કુકીને એનો ટાર્ગેટ જે હતો, લક્ષ્ય જે હતો એ દેખાઈ ગયો. An enemy tank and he releases the bomb. એને દુશ્મનની ટેન્ક દેખાઈ ગઈ એટલે એને રિયલાઇઝ થઈ ગયું કે હાલો આ તો દુશ્મન આવ્યો જ તે આપણી હદમાં, આંટી જ દઈએ એમ, પછી જે થાય એ જોયું જશે એમ વિચારીને એને તે બોમ્બ નાખી દીધો આતંકવાદીની વચ્ચે, જે એના મેઇન જે ઓલા દુશ્મનો હતા એની વચ્ચે. This is perfect time opportunity to rehearse attack procedures and bomb aiming. આ એક સંપૂર્ણપણે તક હતી એની માટે. શેની માટેની તક? તો કે રિહર્સ એટલે તમે એમ શીખી તમે કોઈ વસ્તુ શીખતા હોય કે પ્રેક્ટિસ કરતા હોય શીખવા માટે, એને કહેવાય રિહર્સ. પ્રેક્ટિસ પણ એના સમાનાર્થી તરીકે તમે લઈ શકો, જેને આપણે ગુજરાતીમાં એમ કહીએ કે તાલીમ લઈએ છીએ, એમ પણ તમે કહી શકો. એને કહેવાય રિહર્સ. શેની રિહર્સ? તો કે એટેક પ્રોસિડ્યુઅર્સ એમ નહીં વાંચવાનું, પ્રોસિડર્સ કે હુમલો કરવાની જે રીત હોય, પદ્ધતિ જે હોય ઈ શીખવાની. એન્ડ બોમ્બ એઇમિંગ, એમ એટલે નિશાન તાકવું. એમ એટલે નિશાન તાકવું. તમારે નિશાન ઉપર બોમ્બ કઈ રીતે છોડવો અને તમારે યુદ્ધ દરમિયાન જે પદ્ધતિ હોય કઈ રીતે શીખવી, એની બધી રિહર્સલ કરવા માટેનો આ એક શ્રેષ્ઠ તક હતી. યુદ્ધના મેદાનમાં જાઓ તો જ તમને શીખવા મળે ને. હાલો આપણે ઘરે કે મિલિટરીના એરબેઝમાં કે એમ ગમે ત્યાં તમને એ લોકો તાલીમ આપતા હોય, પણ સાચું જોશ તો તમને ત્યારે જ ખબર પડે જ્યારે દુશ્મન તમારી સામે ઊભો હોય, એને તમારા ઉપર કોઈ કરતા કોઈ દયા ભાવના ન હોય. ઈ કા પોતે મરવા આવ્યો હોય ને કા તમને મારી નાખવા આવ્યો હોય, ત્યાં તમે કોઈ દયા ભાવના ન રાખી શકો ને ત્યાં જ તમારી જે સાચી જે હોય ને હિંમત ઈ ખબર પડે. એટલે અહીંયા એમ કે છે કે આ એક શ્રેષ્ઠ તક હતી. શેની માટેની? તો કે યુદ્ધની રણનીતિ આ તે બધું શીખવા બાબતની, અને બોમ્બ કઈ રીતે છોડવા, શસ્ત્રો કઈ રીતે હલાવવા, એની માટેની એક શ્રેષ્ઠ તક છે આ. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ, જ્યારે એ બોમ્બ છોડે છે, ફોડે છે, ફાયરિંગ કરે છે, ત્યારે ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન. એ જે કામ કરે છે, જે કામને અંજામ આપે છે, ઈ એક કેમેરામાં ઓટોમેટિક હોય, એની જાતે એમાં ઈ બધું કેપ્ચર થઈ જાય, કેદ થઈ જાય. કઈ રીતે આ લોકો અહીંથી બોમ્બ છોડ્યો, ક્યાં સુધી ગયું, કેટલું ઉડાડ્યું, કેટલું બાળ્યું, એ બધું એમાં કેપ્ચર થઈ જાય. ધ ટુ પ્લેન્સ સર્કલ, બે પ્લેન હતા ને એ એકબીજાની ફરતે આમ ગોળ ફેર્યા. તમે ઘણી વખત ઓલા પરેડના ને એના વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ હશે, એક ઉપરથી બીજું આવે ને બીજું વળી પાછું પલટી ખાઈને ઈ બે એકાબીજી અંદર ગોળ સર્કલ બનાવીને રમતા હોય. એમની માટે એ રમકડા જ હોય, કેમ કે એ લોકોને વર્ષોની પ્રેક્ટિસ હોય એટલા માટે. એટલે અહીંયા એમ કે છે ધ ટુ પ્લેન્સ સર્કલ, બે વિમાન જે હતા એ અંદર ગોળ ફર્યા. ધેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ. હવે પછી એને બીજા ટાર્ગેટ ઉપર ગયા, બીજા લક્ષ્ય ઉપર ગયા. અ બ્રિજ, બીજો લક્ષ્ય કયો એનો? પુલ. એક ત્યાં આગળ કોઈ પુલ હશે, ત્યાં આગળ એનો બીજો લક્ષ્ય હતો, ઈ એને ઉડાડવાનો હતો. There was a strong wind, therefore they released the bomb earlier. ત્યાં એકદમ જોરદાર પવન ફૂંકાતો હતો, એકદમ વધારે પડતો ઝડપ વાળો પવન હોય ને એવો ત્યારે ફૂંકાતો હોય છે. તોય તે ઈ લોકોએ વહેલા, એના લીધે થઈને ઈ લોકોએ વહેલા બોમ્બ છોડી દીધો. જો અહીં કીધું છે
રિલીઝડ એટલે છોડવું, અને બોમ્બ અર્લિયર એટલે કે વહેલા જે ટાઈમે છોડવાનું એને કહેવામાં આવ્યો એ ટાઈમ પહેલા એ બોમ્બ છોડી દે છે. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન. એક્યુરેટ નો મિનિંગ થાય ચોક્કસ, કેલ્ક્યુલેશન નો મિનિંગ થાય ગણતરી. એકદમ પરફેક્ટ ગણતરીની સાથે, એકદમ ચોક્કસ ગણતરીની સાથે એને બોમ્બ ભલે વહેલા છોડ્યો પણ તોય એ બોમ્બની આટલી જ અસર થઈ જેટલી થવાની હતી. જો વી કહે છે વી હેવ ગોટ ઇટ રાઈટ, ધે સી. આપણે બધું સાચી રીતે કરી નાખ્યું, બધું જે કઈ આ હુમલો કર્યો એ બધું એમાં જીતી ગયા એમ. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. વર્સ એટલે ખરાબ, બગડી જવું. વિઝિબિલિટી એટલે દ્રશ્યતા, એને જોવાની જે ક્ષમતા હોય, એને દેખાવાની જે આજુબાજુનું વાતાવરણ જે હોય એમાં આજુબાજુનું વાતાવરણ ખરાબ થઈ ગયું, એટલે એટલું બધું પૂરેપૂરું ચોખ્ખું નહીં દેખાતું. એટલે એણે એમ કીધું કે દ્રશ્યતા હોય એની જે ત્યાંથી વિઝિબિલિટી જે હોય ઈ ખરાબ થઈ ગઈ હતી એમ. લેટ્સ ગો હોમ સેઝ કુકી. જો કુકીએ કીધું હાલો હવે આપણે ઘરે પાછા જઈ. બોલો લ્યો, હું ખબર પડી યુદ્ધ કરીને આવતા રહ્યા, મિસાઇલો છોડીને બોમ્બ છોડીને આવતા રહ્યા ને જીતી ગયા. કહેવામાં કેટલું સહેલું લાગે, પણ તમે જ્યારે યુદ્ધના મેદાનમાં જાઓ ને ત્યારે તમને ખબર પડશે કેટલું સહેલું લાગે. બેક એટ ધ બેઝ. એના બેઝ ઉપર ઈ પાછા આવ્યા. એનો જ્યાં બેઝ હતો, જ્યાં એ લોકો પહેલેથી વિમાનમાં ચડ્યા ના તેને બધી પ્રોસેસ કરી હતી, ત્યાં આગળ પાછા આવ્યા. દે રિપોર્ટ ટુ ધ આર્મી મેન. ત્યાં એક બીજા લશ્કરી વડા ઉભા હોય ને, આર્મી મેન બીજા ઉભા હોય ને, એને બધા રિપોર્ટ આપ્યા. અમે આમ કર્યું, આ ઉડાડ્યું, ઓલા બ્રિજ ઉપર નિશાન તાક્યું, બ્રિજ ઉડાડી દીધું, આ કરી દીધું, તે કરી દીધું. એ રિપોર્ટ આપવો પડે તમારે. એટલે એના જે બીજા લશ્કરી વડા હતા ને એને રિપોર્ટ આપી દીધો. હી એડમાયર ધેમ. અને એ જે બીજા જે ભાઈ હતા ત્યાં આર્મી મેન જે બીજા હતા એને એના વખાણ કર્યા. એડમાયર એટલે વખાણ કરવા. કમાન્ડર્સ, યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. કમાન્ડર્સ એટલે કે સૈનિકો કે પછી લડાકુઓ, તમે બધા લડાકુ જ કહેવાઓ એમ. એણે કીધું કે કમાન્ડર તમારું પ્લેન જે છે એ રાઈટ ટાઈમે રાઈટ પ્લેસ ઉપર હતું, યોગ્ય સમયે યોગ્ય જગ્યા ઉપર જ તમારું પ્લેન હતું. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. તમે આર્મીને એક અસરકારક ટેકો આપેલો છે. ઇફેક્ટિવ એટલે કે અસરકારક, સપોર્ટ એટલે ટેકો. તમે બહુ સરસ એવો સપોર્ટ આપ્યો છે અમને એમ, આર્મી વાળાને. લાઈક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલટ કુકી, સુરેશ ડઝ સેવરલ હન્ડ્રેડ્સ અવર્સ ઓફ ફ્લાઇંગ ઇન અ યર. દરેક કેટલાય ઇન્ડિયન પાયલટની જેમ, ઇન્ડિયન લડાકુ પાયલટની જેમ કે સુરેશ જે કુકી સુરેશ જે છે તે પોતાના કેટલાય 100 કલાક હવામાં ઉડવામાં જ વિતાવે છે. સેવરલ એટલે ઘણા, 100 એટલે 100, કેટલાય 100 કલાક એટલે કે સેંકડો કલાક ઈ હવામાં ઉડવામાં, આવા નિશાન તાકવામાં અને યુદ્ધ કરવામાં અને કોઈને ટ્રેનિંગ આપવામાં એમાં જ વિતાવે છે. જનરલી સામાન્ય રીતે 2 day ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 night sortie. સામાન્ય રીતે 2 દિવસની ફ્લાઇટ અને 1 રાતની ફ્લાઇટ. ધીસ મીન્સ એનો મતલબ શું થાય? that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. એને જો ઈ લડાકુ હતા એને કઈ રીતનો ટાઈમ આપેલો હોય તો કે દિવસમાં 2 ફ્લાઇટ લેવાની, રાતના 1 ફ્લાઇટ લેવાની. એક વખત એટલે ટોટલ એને 3 વખત આખા દિવસમાં ફ્લાઇટ ઉડાડવાની થાય. અને એનો મતલબ એમ થાય કે એના જે કામના જે કલાકો હોય, વર્કિંગ અવર્સ જે હોય એ ડિવોટેડ એટલે કે ફાળવવામાં, શેમાં તો કે ઉડવામાં, પછી મિશનને પ્લાન કરવામાં અને રિપોર્ટિંગ કરવામાં. કેમ કે ત્યાંથી જઈને આવે એટલે શસ્ત્રોની ગણતરી કરવી પડે, આ તે જે છે કંઈ કોઈને વાગ્યું કર્યું હોય તો એ પણ કરવું પડે, કેવું પડે, એના ઘરનાને જાણ કરવી પડે, કોઈ મરી ગયું હોય, કોઈ જીવતું રહ્યું હોય, કોઈને કાંઈ વધારે વાગ્યું હોય, કે પછી મિશન સક્સેસ ગયું, ક્યાં લોચા લાપસી થયા, એ બધું તમારે કહેવાનું હોય. એટલે એ રિપોર્ટિંગ કરવામાં, મિશનને પ્લાન કરવામાં અને ઉડવામાં, એમાં જ સૌથી વધારે એના વર્કિંગ અવર્સ જતા રહે છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, બાકીના સમયમાં. રેસ્ટ ઓફ ટાઈમ એટલે કે એ સિવાય જે એનો વધારાનો સમય હોય ઈ શેમાં વિતાવે? 41 year old cookie is an attack instructor. 41 વર્ષના ઘરડા તો ન જ કહેવાય આમ તો, તમે યુવાન પણ ન કહી શકો અને ઘરડા પણ ન કહી શકાય. અહીંયા એમ કીધું છે કે 41 વર્ષની ઉંમરના કુકી જે હતા ઈ એટેક ઇન્સ્ટ્રક્ટર. તમને કોઈ સલાહ આપે તો ઈ ઇન્સ્ટ્રક્ટર કહેવાય. એટલે કે ઈ હુમલો કઈ રીતે આપવા એના સલાહકાર હતા. એન એર કોમ્બેટ લીડર. કોમ્બેટ લીડર એટલે શું? હવામાં. કોમ્બેટ એટલે હવામાં જે હુમલો કરવાના જે શિક્ષક હોય ને, એના જે લીડર હોય ને, એના નેતા. શિક્ષક તો ન કહેવાય, એના નેતા, લીડર કયો ને તમે બધા, ઈ તરીકે. અને
અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક. વેપન એટલે કે તમે બધા સાધનો તો જોયા જ હશે, બંદૂક ને એ બધી મિસાઇલો ને એ બધું અમુક શસ્ત્રો જે હોય એને જે કઈ રીતે છોડવા, એની બધી જે ટેકનોલોજી હોય ને, એની બધી જે ટેકનિક હોય ને, એ શીખવવામાં એના ટીચર તરીકે આટલો ટાઈમ રેસ્ટ ટાઈમમાં એ એટલું કામ કરતા. કાં તો જો એ એટેક ઇન્સ્ટ્રક્ટર બની જાય એટલે કે હુમલો, આજકાલમાં જે કંઈ હુમલો કરવાનો એને પ્લાનિંગ કરવાનો તો એની માટેની સલાહ દેતા થઈ જાય. હવાઈ લડાઈમાં ઈ લીડર નેતા તરીકેનું નેતૃત્વ કરતા. કા પછી ટીચર બનીને બધાને વેપન ડિલિવરી ટેકનિક શીખવાડતા. કેટલું કામ કરતા જોઈ. હી ઓલ્સો સીઝ ધેટ ઓલ ધ પાયલટ્સ ઇન હિઝ સ્ક્વોડ્રોન્સ મેન્ટેનન્સ હિઝ પ્રોફિશિયન્સી. પ્રોફિશિયન્સી એટલે શું? પ્રોફિશિયન્સી એટલે થાય નિપુણતા. એકદમ આમ તમે આમ માહિર થઈ જાવ ને કામમાં, કોઈ કહી ન શકે કામ આ કામમાંથી મેં આ એક ભૂલ કાઢી અથવા કોઈ ભૂલ કાઢી ન શકે એટલું પરફેક્ટ કામ, એને કહેવાય પ્રોફિશિયન્સી. જે આજકાલ કોઈ પણ ન હોય. હા, એક વાતમાં જરૂર હોય, વાતો કરવામાં, મજાક મસ્તી કરવામાં, એમાં હોય. એટલે અહીંયા એવું કે છે કે ઈ એવું જોવે છે પાછા. હી ઓલ્સો સીઝ, ઈ એવું તે નક્કી કરે છે, પાયલોટને એટલી બધી ટ્રેનિંગ આપે છે કે પાયલોટ જે છે ને એ સ્ક્વોડ્રન મેન્ટેનન્સમાં એકદમ નિપુણ થઈ જાય. એમ બધા જ પાયલોટમાં આ બધી ખૂબીઓ આવી જાય કે એ ટાઈમ મેનેજ કરે, પ્લાનિંગ કરે, બધું મેન્ટેનન્સ જોવે, આ તે બધું ટૂંકમાં ચેક કરે. એ એવા સરસ એના બીજા જે પાયલોટ હોય ને એનાથી નાના, એને બધાની એવી ટ્રેનિંગ આપે. એવરી ફ્યુ યર્સ, દર થોડા વર્ષે, અ પાયલટ ઇઝ રેસ્ટેડ. એક પાયલટ જે હોય એને રેસ્ટેડ એટલે એને આરામ કરવા માટે આપે છે. ફોર અ યર ઓર 2 એટ અ ડેસ્ક જોબ. ઓફિસનું કામ આપીને 1 અથવા તો 2 વર્ષ સુધી એને ઓફિસનું કામ આપીને એને આરામ ઉપર મોકલી દે છે. ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વોડ્રોન કે.એસ. સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF. સો ઇઝ IAF. IAF નું ફૂલ ફોર્મ ઇન્ડિયન એરફોર્સ. વિંગ કમાન્ડર 321 સ્ક્વોડ્રોન ટુકડીના જે વિંગ કમાન્ડર હતા ઈ સુરેશ, ઈ જે છે ને ઇન્ડિયન આર્મી નું પ્રાઉડ છે, ગર્વ છે. અને એના માટે ઇન્ડિયન આર્મી ગર્વ છે. જો સો ઇઝ IAF, અને એના માટે ઇન્ડિયન આર્મી જે છે ઈ એનું પોતાનું ગર્વ છે, અને આ ઇન્ડિયન આર્મી માટે પોતે ગર્વ છે. સમજાણી બે વાત? બેયને એકબીજા ઉપર એટલું ગર્વ છે, એટલું આમ માન છે, સન્માન છે. સો હવે અહીંયા સ્ટોરી પૂરી થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની સ્ટોરી જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.